जय श्री कृष्ण। तमारा बधानुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे साबुदाणा वड़ा। तमे उपवास के व्रत में खाई सको तेना माटे आपणे साबुदाणा वड़ा बनाववाना छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। साबुदाणा वड़ा बनाववा माटे सौथी पहेला मैं 2 बाउल जेटला साबुदाणा छे तेने 8 कलाक सुधी पलाળી दीधा छे, जेथी सरस रीतना पलળી गया छे। तमारी पासे जो ओछो समय होय तो तमे गरम पाणी में पण पलाળી शको छो। गरम पाणी में 3 થી 4 कलाक में सारी रीतना पलળી जाय छे। हवे साबुदाणा लई लीधा छे। हवे तेमां आपणे एक बटेकું छे ते बाफीने लई लीधुं छे। बटेकું बाफीने नाखवाथी साबुदाणा वड़ा छे जे त्यारे तमे तळो छो त्यारे ते छूटा नहीं थाय ने सरस रीतना तमारा वड़ा छे ते तळाईने तैयार थशे। हवे तेमां एक तीखुं मरचुं एड कर्युं छे, स्वाद प्रमाणे मीठुं, 1 चमची हळदर, 2 मोटी चमची जेटલું धाणा जीरुं पाउडर ने 1 चमची गरम मसालो एड करी दीधो छे अने 2 मोटी चमची जेटલું लाल मरचुं पाउडर एड कर्युं छे। हवे धाणा भाजी एड करी देशुं अने अडधुं आपणे લીંબુનો रस एड करी देशुं। લીંબુનો रस एड करवाथी साबुदाणा खावामां खूब ज टेस्टी लागे छे। तमारे खांड एड करवी होय तो पण तमे एड करी शको छो, पण अत्यारे मैं स्कीप करी छे। हवे हाथथी मददथी सारी रीतना बेटर आपणे तैयार करी लेशुं साबुदाणा बनाववा माटेनुं। तो हवे थोड़ुं थोड़ुं आपणे बेटर लईने आवी रीतना वड़ो बनावी लेशुं। गोल राउंड करीने पछी प्रेस करी देशुं એટલે આવી રીતના તમારું વડું છે તે બની જાય। વડા છે તે સેજ પાતળા રાખવા જેથી તળતી વખતે અંદરથી કાચા ન રહે। બહુ જાડા નહીં બનાવવાના નકર અંદરથી કાચા રહી જશે। આ વાતની ખાસ ધ્યાન રાખવી। તમારે ગોળ રાઉન્ડ કરવા હોય તે પણ તમે કરી શકો છો, પણ ગોળ રાઉન્ડમાં તમારે અંદર કાચા રહેવાની શક્યતા છે અને આવી રીતના હાથથી પ્રેસ કરી દેશો તો અંદરથી કાચા ન રહે અને સરસ રીતના તળાઈ જશે। હવે આપણે મીડિયમથી લો ફ્લેમ પર આપણે સાબુદાણા વડા છે તેને આપણે તળી લેશું। હવે ચમચાની મદદથી આપણે બીજી સાઈડ પલટી દેશું। એક સાઈડ સરસ રીતના આપણા વડા છે તે તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને તેલમાં નાખ્યા છે તો પણ આપણા સાબુદાણા છે તે અલગ નથી પડ્યા। તમે બટેકું એડ કરો છો તો તમારા વડા છે તે છૂટા નહીં પડે ને સરસ રીતના વડા છે તે તમારા તળાઈ જશે। હવે સરસ રીતના તળાઈ જાય ત્યાર પછી આપણે તેને લઈ લેશું। સેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેશું, નહીંતર અંદરથી કાચા રહી જશે। આ વાતની ખાસ ધ્યાન રાખવી, કેમ કે વડા જાડા હોય છે એટલે અંદર કાચા રહેવાની શક્યતા રહે છે। તો આપણા વડા છે તે સરસ રીતના તળાઈ ગયા છે। હવે આપણે તેને લઈ લેશું। વડા તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે। હવે બીજા વધેલા વડા છે તેને પણ આપણે આવી જ રીતના તળીને તૈયાર કરી લેશું। અને તમારે પલટાવાના ચમચાની મદદથી, ઝારાના મદદથી તમે પલટાવશો તો તૂટવાની શક્યતા રહે છે। આવી રીતના ચમચાની મદદથી તમારે પલટી દેવાના જેથી સરસ રીતના તળાઈ જાય। તો બધા જ વડા તૈયાર છે તળાઈને। તો તમે જોઈ શકો છો સરસ રીતના વડા તૈયાર છે અને તેલ પણ ચડ્યું નથી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।